હુલામણું નામ એનું પાટોળે અને એ છે ગુજરાતી ખાંડવી. બધાને ભાવતું આ ફરસાણ. ચાલો જોઈ લઈએ રેસીપીને. 1 કપ બેસન એકદમ ઝીણો હોય એવો લેશું, એને ચાળી લેશું. જે વાસણમાં બેટર બનાવવું છે તેમાં લઈને 1 કપ ખાટી છાશ ઉમેરશું. મીડિયમ ખાટી લેવાની છે. હિંગ, હળદર, મીઠું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેને મિક્સ કરી લેવાની છે. આ રીતે મિક્સ થઈ જાય પછી 2 કપ પ્રમાણે છાશ ઉમેરીએ. તો 1 કપ લોટ અને 3 કપ છાશ, એ રીતે ખાંડવીનું બેટર રેડી થશે. પછી એને ચાળવું ખૂબ જરૂરી છે. ત્યાર પછી જો આ રીતે તેને એક જ ડાયરેક્શનમાં હલાવો, ગોળ ગોળ નથી હલાવવાનું, ધીમે ધીમે હલાવતા જશો એટલે આ રીતે એકદમ જાડું થઈ જશે. એટલે કે 7 થી 8 મિનિટ જેટલો ટાઈમ થશે. પછી આ રીતે તેને ચેક કરી લેશું. ઠંડુ થાય એટલે પછી જો આ રીતે તેની સપાટીને છોડી દેતું અને રોલ વળે એટલે પરફેક્ટ ખાંડવીનું બેટર છે. થાળી ઉપર મિશ્રણ લઈ લેવાનું છે અને ત્યાર પછી આખી થાળીમાં તેની ઉપરથી પાથરી દેવાનું છે. અને ઠંડુ થાય એટલે તેની જો આ રીતે ખાંડવી સરસ એવી વળી જાય છે. અને ચપ્પુની મદદથી મારે જેટલી ખાંડવીની સાઈઝ રાખવી હતી એ પ્રમાણે કટ કરી લીધું હતું અને મસ્ત એવી આપણી ખાંડવી અહીં રેડી થઈ ગઈ છે. તો આ રીતે તમે થાળી પર કરી શકો અને કિચનના પ્લેટફોર્મ પર પણ તમે કરી શકો છો. મેં આ જ્યારે રેસીપી બનાવીને ત્યારે મારાથી એક બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ હતી અને એ તમારે જોવી હોય તો ખાંડવી કોમેન્ટ કરો એટલે હું લિંક તમારી સાથે શેર કરીશ. અને આ રીતે જુઓ, મસ્ત મજાની ખાંડવી તમે પ્લેટફોર્મ પર પણ પાથરીને બનાવી શકો છો. હવે વઘાર કરી લઈએ. 2 ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરી રાઈ, લીમડાના પાન, મરચું, સફેદ તલ, હિંગ ઉમેરીને તેની પર વઘાર રેડી દેવાનું છે અને ઉપરથી લીલા નાળિયેરનું છીણ ઉમેરી દેશું. બહુ જ ટેસ્ટી એકદમ પરફેક્ટ રેસીપી છે. આ રીતે ચોક્કસથી ટ્રાય કરો અને શેર કરી દેજો.